હેલો સ્ટુડન્ટ્સ, બેઝિક ફિઝિક્સના આજના લેક્ચરમાં છે આલેખ. તમને થશે કે આગળના 3 બેઝિક ફિઝિક્સના લેક્ચર અલગ રીતે ને આ અલગ રીતે, એટલા માટે કે આલેખને સમજવા માટે બોર્ડ ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જે પણ આલેખ જોશો એ બધા બોર્ડ પર જ જોવાના, તમારી નોટબુકમાં જોવાના, મતલબ કે ફિઝિકલ વસ્તુમાં જોવાના, ડિજિટલ વસ્તુમાં નહીં. પહેલા તો આલેખ એટલે શું? આલેખ શેના માટે જરૂરી છે? ક્યારે આલેખનો આપણે ઉપયોગ કરીએ છીએ? આલેખ શું દર્શાવે છે? તો કે આલેખ આપણે મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓની વાત થઈ ચૂકેલી છે. એટલે રાશિ શું છે એ તમને ખબર છે કે કોઈ ઘટના દર્શાવવા માટે રાશિનો ઉપયોગ થાય છે. તો બે રાશિઓ ના ગાણિતિક સંબંધને ભૌમિતિક રૂપ આપતા મળતી રચનાને આલેખ કહે છે. બે રાશિઓના ગાણિતિક સંબંધને ભૌમિતિક રૂપ આપતા મળતી રચનાને આલેખ કહે છે. હવે જોઈએ આલેખ માટે જરૂરી શું છે. આલેખ માટે જરૂરી છે બે રાશિ વચ્ચેનો સંબંધ. અત્યારે હાલ પ્રારંભમાં આપણે સમજવા માટે લઈએ છીએ એક્સ અને વાય. ધારો કે બે રાશિઓ એક્સ અને વાય છે. એક્સ અને વાય રાશિમાં એક્સ રાશિ આ બાજુના વિભાગને આપણે એક્સ ડેશ કહીએ છીએ. તેવી જ રીતે વાય રાશિ નીચેના વિભાગને વાય ડેશ કહીએ છીએ. આને કહેવાય છે ઉગમ બિંદુ ઓ. ઉગમ બિંદુ ઓ. આ જે પહેલો વિભાગ છે એને કહેવાય છે પ્રથમ ચરણ, જેમાં એક્સ ધન હોય છે, વાય પણ ધન હોય છે. ડાબી બાજુના વિભાગને કહેવાય છે દ્વિતીય ચરણ, જેમાં એક્સ ધન હોય છે પરંતુ વાય ઋણ હોય છે. નીચેના વિભાગને કહેવાય છે તૃતીય ચરણ, જેમાં એક્સ ઋણ હોય છે, વાય પણ ઋણ હોય છે. તેવી જ રીતે આને કહેવાય છે ચતુર્થ ચરણ, જેમાં એક્સ ધન હોય છે, વાય ઋણ હોય છે. તો આમ કોઈ પણ આલેખ સમજવા માટે તેના 4 ચરણો સમજવા જરૂરી છે. એ 4 ચરણોમાં એક્સ અને વાય ની સંજ્ઞાઓને સમજવી જરૂરી છે. જો એક્સ અને વાય ની સંજ્ઞાઓ તમે નહીં સમજી શકો, તમે એક કન્ફ્યુઝનમાં રહેશો કે તમારો ગ્રાફ શેમાં આવશે. ફિઝિક્સની અંદર જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ગ્રાફ પૂછવામાં આવે છે ત્યારે એક સંબંધ બનાવવામાં આવે છે. તમને સૂત્ર ખબર છે, સૂત્ર પરથી જ નક્કી થઈ જશે કે તમારો ગ્રાફ કયા ચરણમાં જવો જોઈએ. તો એ વખતે અમને 4 ચરણના ઓપ્શન આપેલા હોય છે. સૂત્ર પરથી જ ખબર પડી જશે કે કયા ચરણમાં હોય છે. પછી આલેખનો આકાર જોવા જવાની જરૂર પડતી નથી.
અને આલેખનો આકાર પણ સૂત્ર પરથી ખબર પડી જાય છે. જેમ કે આપણે જોઈએ તો આપણી પાસે જે ચરણ છે એ ચરણમાં x અને y ના સંબંધ કે પ્રથમ ચરણ છે તો x ધન છે y ધન છે. દ્વિતીય ચરણ છે તો x ઋણ છે y ધન છે. x ઋણ છે y ધન છે. તૃતીય ચરણ છે તો બંને ઋણ છે, બંને નેગેટિવ. ચતુર્થ ચરણ છે તો x ધન છે y ઋણ છે. આ વસ્તુ તમારે યાદ રાખવી ખૂબ જ અગત્યની છે. ઓકે, ચલો તો આ છે ગ્રાફ. હવે એક્સ વાય ના સ્થાને મૂળભૂત કે સાધિત રાશિમાંથી કોઈ પણ આવી શકે છે. સમય આવી શકે, દળ આવી શકે, લંબાઈ આવી શકે, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, આ બધું જ આવી શકે છે. તમે આગળ પણ જોશો. તો સૌપ્રથમ આપણે પહેલો આલેખ જોઈએ. એ આલેખ y is equals to x. તો સૌથી પહેલા એ સમજો કે આલેખ દોરાય કેવી રીતે. ચલો અહીંયા તો એક્સ વાય આપેલા છે તો તમે કહેશો કે સર અહીંયા એક્સ વાય તો છે તો અમને ખબર છે કે એક્સ સમક્ષિતિજ આવે ને વાય શિરોલંબ આવે. સમક્ષિતિજ મતલબ આડું, શિરોલંબ મતલબ ઊભું. પણ ધારો કે અમને વેગ આપ્યો છે ને સમય આપ્યો છે તો અમને કેવી રીતે ખબર પડે કે વેગ શિરોલંબ ઉપર લેવો કે સમક્ષિતિજ ઉપર લેવો? ચલો એના માટે આપણે એક વસ્તુ જોઈએ. પહેલા કે સૌથી પહેલા આલેખ કેવી રીતે નક્કી કરવા. અક્ષો કેવી રીતે નક્કી કરવી. ઓકે, તો ધારો કે તમને કોઈ પણ આલેખ આપ્યો હોય, એ આલેખ હંમેશા આ સ્વરૂપમાં જ હોય, y વર્સિસ x, y વર્સિસ x, જેમાં પાછળનો જે ભાગ છે એ x અક્ષ ઉપર લેવાનો આવે, એટલે કે સમક્ષિતિજ અક્ષ ઉપર. જે આગળનો જે ભાગ છે એ શિરોલંબ અક્ષ ઉપર લેવામાં આવે છે કે y અક્ષ ઉપર. એક ઉદાહરણ જોઈએ. ધારો કે તમને એવું કીધું છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. નક્કી કેવી રીતે કરશું? તો જે પાછળ છે તે x છે, જે આગળ છે તે y છે. આલેખ હંમેશા આ જ સ્વરૂપમાં આવશે, y વર્સિસ x. તો તમારે આલેખ દોરતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અહીંયા સમય આવે, અહીંયા અંતર આવે. ઓકે, તો આ છે આલેખ કેવી રીતે નક્કી કરવા, કેવી રીતે અક્ષો નક્કી કરવી. તો પ્રથમ જે વિભાગ હશે, તમને જે આપેલી સંજ્ઞા હશે એમાં હંમેશા આગળનો ભાગ શિરોલંબ અક્ષ ઉપર લેવાનો આવશે, પાછળનો ભાગ હંમેશા સમક્ષિતિજ અક્ષ ઉપર લેવાનો આવશે. એટલે કે પાછળ x અક્ષ, આગળ y અક્ષ તરીકે લેવામાં આવે છે. તો બહુ કન્ફ્યુઝ ના થાઓ કે ભાઈ કેવી રીતે. જસ્ટ એટલું યાદ રાખો, ડાબી બાજુ ઊભી લેવાની, જમણી બાજુ આડી લેવાની. ઓકે, તો હવે આપણે આગળ જઈએ અને એક આલેખનું ઉદાહરણ લઈએ.
તો સૌથી પહેલું ઉદાહરણ લઈએ આપણે, બહુ સિમ્પલ અને સરળથી ચાલુ કરીએ કે y બરાબર x કેવી રીતે લેવાય. હવે એક ટેબલ બનાવીએ. આ છે x ની કિંમત, તેના પરથી y ની કિંમત. x ની કિંમત 0 લેશો તો y ની કિંમત પણ 0 થશે. x ની કિંમત 1 લેશો તો y ની કિંમત પણ 1 થશે. x ની કિંમત 2 લેશો y ની કિંમત પણ 2 થશે. કારણ સૂત્ર છે x બરાબર y, એટલે કે જેટલો x છે તેટલો જ y છે. આલેખ દોરો. શેનો આલેખ દોરો? તો x બરાબર y માટે y વર્સિસ x નો આલેખ દોરો. તો આ છે x, આ છે y, x ડેશ y ડેશ. તમારી પાસે એક જ બિંદુ નક્કી હશે અને તે છે ઉગમ બિંદુ. ત્યારબાદના બિંદુઓ તમારે નક્કી કરવા પડશે કેવી રીતે લેવા. તો તમને એમ થશે કે કેવી રીતે, એક આ સૌથી સ્ટુડન્ટ્સ માટે ચેલેન્જિંગ વસ્તુ હોય છે કે કેવી રીતે આ બિંદુઓ લેવા. તો જુઓ, સૌથી પહેલા તો જ્યારે પણ તમને ગ્રાફ દોરવાનો કહે છે, ઓકે, ત્યારે તમને લોકોને એક ટેબલ આપેલું જ હશે પહેલેથી કે ભાઈ આટલું ટેબલ છે અને આનો ગ્રાફ દોરવાનો છે. ટેબલની અંદર જે કિંમતો આવે છે એ કિંમતોની સૌથી નાની કિંમત અને સૌથી મોટી કિંમત એ નક્કી કરો. એ નક્કી થાય એટલે તમને એક રેન્જ મળી જશે અને તમારા ગ્રાફ પેપર ઉપર એટલી જ રેન્જ આવી જોઈએ. ગ્રાફ પેપર બીજું ચોંટાડવાની જરૂર છે નહીં. નાની કિંમત અને મોટી કિંમતની જે આખી રેન્જ મળે છે એ રેન્જને જ તમારે ત્યાં મૂકી દેવાની છે. જેમ કે મારી પાસે નાની કિંમત 0 છે અને મોટી કિંમત 2 છે, તો મારી પાસે રેન્જ થઈ ગઈ 0 થી 2. તો મારે દર્શાવવું છે તો મારે આટલા વિસ્તારમાં 0 આવી ગયો, ત્યારબાદ 1 અને 2 બીજા દર્શાવવાના થાય. તો એક વ્યવસ્થિત એક સમાન માપ સાથે 1 અહીંયા 2 અહીંયા દર્શાવીશું. એવી જ રીતે y અક્ષ ઉપર પણ એ જ રીતે રેન્જ બને છે, માટે 1 અહીંયા 2 અહીંયા દર્શાવી શકીએ. હવે જ્યારે x શૂન્ય છે ત્યારે y શૂન્ય છે આ ગ્રાફ. પછી શું કહે છે કે x 1 છે તો y પણ 1 છે. તો પોઈન્ટ ક્યાં મૂકવો? x અક્ષ ઉપર મૂકવો કે y ઉપર મૂકવો? તો એના માટે તમારે શું કરવાનું? 2 લાઈન દોરવાની. એક આડી લાઈન, એક ઊભી લાઈન. અને આ લાઈન જ્યાં છેદે તે આપણું બિંદુ. આ લાઈન જ્યાં છેદે તે આપણું બિંદુ, કે જે બિંદુ x અક્ષ પરનું 1 અને y અક્ષ પરનું 1 દર્શાવે છે, જેને તમે લોકો આવી રીતે પણ લખતા હતા. વન તરીકે. હવે x ની કિંમત 2 છે તો y ની કિંમત પણ 2 છે. ચલો એ જ રીતે એ જ સિસ્ટમ, 2 લાઈન દોરો આ રીતે. એ લાઈન જ્યાં છેદે તે તમારું બિંદુ. લાઈનની જરૂર નથી, ભૂસી નાખો. ધીરે ધીરે જ્યારે તમે આમાં આગળ કામ કરશો ત્યારે તમે એક્સપર્ટ થઈ જશો. અત્યારે હાલ જો નથી સમજ આવતું તો લાઈનની મદદથી કામ કરો. આ થાય 2 2, આ હતું 1. હવે આ ત્રણેય બિંદુઓને જોડો. સૌથી પહેલા બિંદુ જોડવા માટે એક વાત રાખો, ફૂટપટ્ટી મૂકો. જો ફૂટપટ્ટીથી સીધી લાઈન આવે છે તો પછી તમારે બીજું કંઈ વિચારવાની જરૂર નથી.
ઓકે, તો આ થઈ તમારી લાઈન જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે આને શું કહેવાય? તો આ આલેખને કહેવાય છે સુરેખા. શું કહેવાય છે? સુરેખા, જેને ઇંગ્લિશમાં લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉગમ બિંદુ 1 1 2 2. ચલો હવે થોડું આગળ જઈએ. ધારો કે x -1 લો તો y પણ -1 થશે. x -2 લો તો y પણ -2 થશે. તો હવે એમ કહો કે તમારી સૌથી નાની કિંમત કેટલી હતી? તો કે -1. સૌથી મોટી કિંમત કેટલી? તો કે +2. જેવું x અક્ષ પર છે તેવું જ y અક્ષ પર છે. તો તમારી રેન્જ થઈ ગઈ -2 થી +2. +2 તમારી રેન્જ છે. -2 તમારે બીજી બાજુ લેવા પડશે. -1 -2 -1 -2. ઓકે, હવે એક કામ કરો, ફરીથી આ 3 પોઈન્ટ તો આપણા ક્લિયર થઈ ગયા. -1 -1 એ જ સિસ્ટમ, આડી લાઈન, ઊભી લાઈન, -1 -1. ઓકે, પછી ભૂસી નાખો. ત્યારબાદ -2 -2. હવે જુઓ, આ જે બે બિંદુઓ છે એ આ ટેબલનો જ ભાગ છે, માટે આ જ લાઈન આપણે આગળ લંબાવીશું. ઓકે, તો જેમ અહીંયા કીધું હતું તેમ કે તમને સમીકરણ પરથી ખબર પડી જશે કે તમારો આલેખ શેમાં છે. જેમ કે x બરાબર y, x અને y ની કિંમતો સરખી છે, વચ્ચે ક્યાંય માઇનસ કે એવું કશું આપેલું નથી. એનો મતલબ એ થયો કે કિંમતની સાથે સાથે સંજ્ઞાઓ પણ સરખી છે. સંજ્ઞાઓ સરખી કઈ જગ્યાએ મળે છે? તો કે પ્રથમ ચરણમાં જ્યાં બંને પ્લસ છે, તૃતીય ચરણમાં જ્યાં બંને માઇનસ છે. સંજ્ઞાઓ સમાન ક્યાં મળે છે? પ્રથમ ચરણ અને તૃતીય ચરણ. તો આપણો ગ્રાફ જુઓ, પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં જ છે. તો સમીકરણ પરથી ખબર પડી જશે કે તમારો ગ્રાફ શેમાં છે. જો તમારી નિશાની બંને સમાન છે તો તમારો ગ્રાફ પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણમાં જ રહેવો જોઈએ. ઓકે, પ્રથમ ચરણ અને તૃતીય ચરણમાં જ રહેવો જોઈએ. બીજા અને ચોથામાં આવવો જોઈએ નહીં. કારણ કે બીજા અને ચોથામાં જે સંબંધ છે એ અલગ અલગ સંબંધ છે. ઓકે, તો આ હતું આપણું પહેલું ઉદાહરણ, એક સ્નેપશોટ. નેક્સ્ટ, y ઇક્વલ્સ ટુ x લીધું ને, -x. ઓકે, તો x અને y ની કિંમતો સમાન છે પરંતુ નિશાનીઓ સમાન નથી. x ધન છે, સોરી y ધન છે તો x ઋણ છે. અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની કયા ચરણમાં આવશે? બીજા અને ચોથા. તો નક્કી થઈ ગયું કે તમારો ગ્રાફ શેમાં હશે? બીજા ચરણમાં, નહીં તો ચોથા ચરણમાં. ચલો જોઈએ. x0 y0. હવે જુઓ, x1 મૂકો, અહીંયા 1 મૂકો તો આગળ -1 હોવાના કારણે y માઇનસ થઈ જાય. x બરાબર 2 મૂકો
આગળ શું છે માઇનસ, તો y કેટલા થઈ ગયા -2. એવી જ રીતે x3 મૂકો, આગળ માઇનસ છે અને y કેટલા થઈ જશે -3. ઓકે, તો હવે ગ્રાફ જોઈએ. શું ફરક છે આગળના ગ્રાફમાં અને આ ગ્રાફમાં? આગળનો જે ગ્રાફ હતો એ 2 સુધી હતો, હવેનો ગ્રાફ 3 સુધી. રેન્જ વધી. ઓકે, લાઈન એટલી ને એટલી જ છે, તો જે પેલી મેં 1 અને 2 વચ્ચે મોટી મોટી જગ્યા રાખી હતી ને એને થોડી નાની કરી દઈશ. 0 1 2 અને 3. એવી જ રીતે અહીંયા 1 2 3 -1 -2 -3 -1 -2 -3. ઓકે, ઉગમ બિંદુનો 0 ના લખવો હોય તો ચાલશે. હવે જુઓ, x કેટલા છે 0, y કેટલા છે 0, ઉગમ બિંદુ. x કેટલા છે પકડો 1, y કેટલા છે -1 અહીંયા. તો જે રીતે આગળ શીખવાડ્યું તેમ લાઈન દોરો. હવે જુઓ, x કેટલા છે 2, y કેટલા છે -2. લાઈન દોરો. એવી જ રીતે x કેટલા છે 3, y કેટલા છે -3. આવી ગયું. તો આ પણ શું દર્શાવે છે સુરેખા, અને એ જ રીતે ઇંગ્લિશમાં શું કહે છે તેને લાઈન ગ્રાફ. શું કહે છે લાઈન ગ્રાફ. હવે આપણે જોઈએ કે આપણે x ની કિંમત જે અત્યાર સુધી ધન લીધી હતી તેને આપણે ઋણ લઈએ. x બરાબર -1 લો, -2 લો અને -3 લો. તો y શું થાય? તો તમે x કેટલા લેશો? તો કે -1. ઓલરેડી સમીકરણની આગળ માઇનસ છે, ઇઝ ઇક્વલ્સ ટુ y. તો આ થઈ જશે -1. એવી જ રીતે એકના સ્થાને 2 લેશો, -2. તો -2 2 ની જગ્યાએ 3 લો, +3. ઓકે, હવે જો x કેટલા છે -1, y કેટલા છે +1. એ જ સિસ્ટમ, લાઈન દોરો. ક્લિયર? હવે જુઓ, x કેટલા છે -2, y કેટલા છે +2. તમારી પાસે સ્કેલ હશે એટલે લાઈન લગભગ એક્ઝેક્ટ આવશે. એવી જ રીતે x કેટલા છે -3, y કેટલા છે +3. તો આ થયું મારો આલેખ. થોડુંક રિમાઇન્ડ કરીને જુઓ શું કીધું હતું મેં તમને.
y બરાબર -x, એક ધન બીજો ઋણ, બંને નિશાની અલગ અલગ. કયું ચરણ નક્કી કર્યું હતું? બીજું ને ચોથું છે, બીજા ને ચોથામાં આવ્યો. તો આ છે આપણો આલેખ. ઓકે, ટેક અ સ્નેપશોટ. ઓકે, તો નેક્સ્ટ y is equals to x plus 2 માટે y વિરુદ્ધ x નો આલેખ જુઓ. ફરીથી એ જ રીતે ટેબલ બનાવો. x y. હવે આ વખતે આપણે ટેબલની શરૂઆત નેગેટિવ થી કરીએ, કારણ કે રેન્જ સમજવા માટે તમારો આલેખ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે, એટલે કે પહેલી કિંમત અને છેલ્લી કિંમત સૌથી અગત્યની છે. અત્યાર સુધીના જે આપણે ટેબલ બનાવ્યા એ આપણી સગવડતા ખાતર બનાવ્યા કે સમજ ખાતર, જેમાં આપણે રેન્જ સમજી શકતા નહોતા. ઓકે, હવે અહીંયા પેલામાં રેન્જ શોધવી પડતી હતી, અહીંયા સીધી મળી જશે. ધારો કે આપણે -2 થી ચાલુ કરીએ, x -2 છે તો y કેટલા થાય? -2 + 2 0. x બરાબર -2 લો તો -2 + 2 0. -1 લો, -1 + 2 1. એવી જ રીતે 0 લઈ લો, 0 + 2 2. એવી જ રીતે 1 લઈ લો, 3, 2 લઈ લો, 4, તો અહીંયા જુઓ x અને y ની નિશાની કેવી છે? સમાન, પરંતુ અહીંયા નિશાનીઓ બદલાઈ જાય છે. કારણ કે આ +2 અંદર આવે છે, જેના કારણે તમારો આલેખ ડામાડોળ થઈ જાય છે. ઓકે, તો જો અહીંયા આપણી રેન્જ જોઈ લો કેટલી છે? -2 થી +2 x અક્ષ પર, -2 -1 0 +1 +2. એ જ રેન્જ y અક્ષ ઉપર કેટલી છે? 0 થી લઈને 4 સુધીની, જ્યારે નેગેટિવ કિંમત અત્યારે હાલ આપણને કોઈ મળતી નથી. તો આપણા માટે કિંમત થશે 1 2 3 અને 4. તો તમે જોઈ શકો છો કે x અને y ની ગેપ સમાન હોવી તે જરૂરી નથી. x ની રેન્જ અલગ હોય, y ની રેન્જ અલગ હોય. ધારો કે ભલે બંનેમાં આપણી પાસે 0.55 છે, પરંતુ x માટે આપણી પાસે બંને બાજુના છેડા અવેલેબલ છે. તો આપણી ભલે રેન્જ 4-5 પોઈન્ટની હતી, પરંતુ સામે આપણને લાઈન પણ મોટી મળતી હતી. જ્યારે y અક્ષ ઉપર જુઓ 0 થી લઈને 4 શું દર્શાવે છે? કે બધા જ ધન છે, એક જ લાઈન ઉપર મને 4 ગોઠવવાના છે. તો એ વખતે મેં જે માપ અહીંયા 2 માટે લીધું છે એના કરતા અડધું લઈ લઈશ. સિમ્પલ. એટલે કે આ જે માપ લેવા એ આપણી સગવડતા ખાતર લેવાના છે, કોઈ નક્કી કરીને નહીં આપે કે 1 સેન્ટીમીટર બરાબર આટલા લો કે 2 બરાબર આટલા લો. તમારે જાતે નક્કી કરવાના છે કે મારે 1 સેન્ટીમીટર બરાબર કેટલા લેવા અને y સેન્ટીમીટર બરાબર કેટલા લેવા. હવે જુઓ, ઓકે, તો અહીંયા આપણે પોઈન્ટ જોઈએ. -2 y0, મતલબ કે x અક્ષ પાસે અંતર છે, y અક્ષ પાસે અંતર નથી. તો આ થાય 0. તો યાદ રાખો કે x અક્ષ પર y યામ 0 બને, તેવી જ રીતે y અક્ષ પર x યામ 0 બને.
ઊંધું પણ વિચારો ને, y શૂન્ય હોય તો બિંદુ ક્યાં હોય? x અક્ષ પર. x શૂન્ય હોય તો બિંદુ ક્યાં હોય? y અક્ષ પર. જોઈ લઈએ. ચલો એક તો ચેક કર્યું આપણે કે જ્યારે y શૂન્ય છે ત્યારે બિંદુ ક્યાં આવ્યું? x અક્ષ પર. એવી જ રીતે -1 લો તો +1 મળે છે. એવી જ રીતે 0 લો તો 2 મળે છે. યસ. x યામ 0, x યામ 0 તો બિંદુ ક્યાં મળે? y અક્ષ ઉપર. જોઈ લો, x 0 છે અને y 2 છે. આવી ગયું y અક્ષ પર બિંદુ. તેવી જ રીતે x 1 લો તો y 3 મળે છે અને x 2 લો તો y 4 મળે છે. તો આ થઈ ગઈ તમારી સુરેખા, જે બે ચરણમાં અત્યારે હાલ દેખાય છે. વાસ્તવમાં એવું નથી. આ લેખ 3 ચરણ કાપીને જશો. કેટલા? 3 ચરણ. કેવી રીતે? એક એક્ઝામ્પલ આપો. ધારો કે તમે -3 લો છો x બરાબર, તો y કેટલા આવશે? -3 + 2 -1. x પણ નેગેટિવ, y પણ નેગેટિવ. ત્રીજું ચરણ થોડીક લાઈન મોટી કરી દઉં. -3 -1 -2 -3 ને -4. હવે એક વાત યાદ રાખજો, આ x ઉપર જે અંતર લેવામાં આવે છે બે બિંદુ વચ્ચે, તે અંતર અહીંયા પણ જળવાવું જોઈએ. y અક્ષ ઉપર જે બે બિંદુ વચ્ચે અંતર લેવામાં આવે છે તે અહીંયા પણ જળવાવું જોઈએ. એવું નહીં કે અહીંયા સાંકડું સાંકડું અહીંયા પહોળું કરી દઈએ, કેમ કે એક જ પોઈન્ટ છે. અહીંયા 4 છે તો અહીંયા એક જ છે, ગમે ત્યાં મૂકી શકો. અહીંયા 4 છે તો તમારે અહીંયા 4 દર્શાવવા જ પડશે. અહીંયા 3 છે તો અહીંયા મારે ત્રીજું દર્શાવવું જ પડશે. ઓકે, તો -3 આવે ત્યારે -1 થાય. એટલે કે આ જે ગ્રાફ છે એ ત્રીજું ચરણ, બીજું ચરણ અને પહેલું ચરણ કાપ્યું એને. તો આમ y = x + 2 નો સંબંધ +2 હોવાના કારણે પહેલું અને ત્રીજું ચરણ y = x પરથી ડન, પણ +2 હોવાના કારણે એ બીજા ચરણમાં પણ એન્ટ્રી મારે છે. +2 ના સ્થાને કંઈ પણ હોત, કંઈ પણ, તો પણ એ એન્ટ્રી મારતી. ઓકે, તો આ છે y = x + 2 નો ગ્રાફ. Take a snapshot. Next આલેખ નંબર 4. y = x², y 1 ઘાત x 2 ઘાત. અહીં જો ઘાતનો સંબંધ 1 2 હોય તો આ હંમેશા વક્રાકાર બને, અને એ વક્ર કયો બને છે એ હું તમને કહું છું. આગળના જે ગ્રાફ હતા એ y = x હતા, y = -x હતા, y = x + 2 હતા. આ ત્રણેય ઘાતમાં કોમન છું. તો આ ત્રણેય ગ્રાફમાં કોમન છે કે y ની 1 ઘાત હતી, x ની પણ 1 ઘાત હતી. એટલે કે જો ઘાતનો સંબંધ 1 1 હોય, ઘાતનો સંબંધ 1 1 હોય તો તે બનાવે છે સુરેખા. શું આપે છે? સુરેખા. પરંતુ જો ઘાતનો સંબંધ 1 2 હોય અથવા તો 2 1 હોય તો તે હંમેશા આપે છે વક્રાકાર. હવે જોઈએ કે x = 0 લઈએ તો x નો સ્ક્વેર 0 નો સ્ક્વેર 0. x = 1 લો તો 1 નો સ્ક્વેર 1. x = 2 લો, 2 નો વર્ગ 4. x = 3 લો તો 3 નો વર્ગ 9. ઓકે, x ની રેન્જ જુઓ
0 થી 3. y ની જુઓ 0 થી 9, રેન્જ વધી ગઈ. ઓકે, તો આવા ન્યુમેરિકલ કે જ્યારે રેન્જ બહુ જ વધારે વધે છે ત્યારે શું કરવું એ હું તમને આ ગ્રાફના એન્ડમાં સમજાવીશ. પહેલા અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. 1, 2, 3. આ બાજુ પણ મૂકી દો. -1, -2, -3. હવે અહીંયા મારે લેવાનું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. માય ગોડ, 9. તો 9 લખવા છે તો 9 એ 9 લખી શકો છો, નહીં તો 2 ના ગેપમાં લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. 2, 4, 6, 8 અને છેલ્લું લખી દો 9. ઓકે, હવે x બરાબર 0 છે તો y બરાબર 0 છે. x બરાબર 1 છે તો y બરાબર 1 છે. હવે જુઓ, x બરાબર 2 છે તો y 4 છે. y 4. x બરાબર 3 છે તો y બરાબર તો 9 છે. ચલો એક કામ કરો, સ્કેલ મૂકી જુઓ. કોઈ પણ 2 પોઈન્ટ આવશે. આ 2 આવશે, આ 2 આવશે, આ 2 આવશે, આ 2 આવશે કે આ 2 આવશે. ચારે પોઈન્ટ એક સાથે ક્યારેય નહીં આવે. તો એનો મતલબ એ થયો કે આપણો આલેખ સુરેખા નથી. તો શું છે? સુરેખા ના હોય તો પછી આલેખના બિંદુઓને જોડો. કેવી રીતે? ફ્રી હેન્ડ થી, હાથ વડે છે, સ્કેલ વડે નહીં. બને વક્ર? તો આ છે વક્રાકાર આલેખ. હવે આગળ જોઈએ. x બરાબર -1 લો તો તમને ખબર છે કે -1 નો સ્ક્વેર કેટલો થાય? +1 જ થાય. -2 લો, એનો સ્ક્વેર કેટલો થાય? 4 થાય. -1 વખતે જ્યારે x -1 છે ત્યારે y પણ 1 છે. જ્યારે x -2 છે ત્યારે y 4 છે. તો આ થયો આપણો આલેખ. અને જો 3 લે તો આપણે કેટલા મળત? 9. આ 3 આ 9. તો આ રીતે વક્ર બને છે. આને કહેવાય છે પરવલય. શું કહેવાય છે? પરવલય આકાર. સીધી વાટકી. સીધી વાટકી. કેમ સીધી વાટકી? કહું. y અને x વચ્ચે નિશાની જુઓ તો બંનેમાં પ્લસ જ છે, માઇનસ છે નહીં. એટલા માટે તમે x ની કિંમત ગમે તે લેશો, ગમે તે, તો y હંમેશા તમને શું મળશે? પ્લસ. તો યાદ રાખો કે x ની કોઈ પણ કિંમત લેશો, ચાહે નેગેટિવ લેશો કે પોઝિટિવ લેશો, y ની કિંમત હંમેશા કેવી મળશે? ધન જ મળશે. y ની કિંમત હંમેશા તમને ધન જ મળશે. એટલે તમારો આલેખ જે છે એ x ની 2 બાજુ ફરશે, પરંતુ y ની એક જ બાજુ ફરવાનો.
તો જેની એક ઘાત હશે ને એની આજુબાજુ તમારે વાટકી દોડ દેવાની. y ની એક ઘાત વાટકી. ઓકે, ચલો એક સ્નેપશોટ બીજું પણ આપણે લઈએ. ચલો આજ આલેખમાં આપણે મોડિફાઈ કરીએ, માઇનસ લઈએ. y is equals to minus x square. તો થશે શું? x0 y0 ડન. x બરાબર 1 મૂકો, 1 નો સ્ક્વેર 1, પણ આગળ કેવા છે માઇનસ, તો આ કેવું થઈ જશે માઇનસ. એ જ રીતે 2 મૂકો તો કેટલા થાય 4 માઇનસ. 3 મૂકો કેટલા થાય 9 માઇનસ. એવી જ રીતે -1 મૂકો તો વર્ગ થઈને +1 જ થશે, પરંતુ એ માઇનસ આવશે. -2 મૂકો તો 4 થશે, પરંતુ માઇનસ આવશે. એટલે આપણા જે બિંદુઓ હતા કે જે બધા y ધન હતા તે બધા y કેવા થઈ ગયા ઋણ. અહીંયા જ્યારે y બરાબર x² હતો ત્યારે તમારો આલેખ y ની આજુબાજુ ફર્યો. હવે માઇનસ થવાથી તમારો આ જ આલેખ નીચે તરફ ફરશે. -1 -2 -3 -4 -5 -6 7 -8 -9. ઓકે, હવે જો x0 y0 ક્લિયર. હવે x1 મૂકો તો y તો -1 થઈ જશે, એટલે કે x1 તો y -1 નીચે. એવી જ રીતે x2 મૂકો તો y -4 મળશે. x2 ધન y -4. તે જ રીતે x3 મૂકો તો y -9. x3 y -9. ફરી જુઓ વક્રાકાર. હવે x -1 મૂકો તો y -1 આવે છે. x -2 મૂકો તો y -4 આવે છે. x -3 મૂકો તો y -9 આવશે. આ રીતે. તો આ જે આલેખ હતો એ y બરાબર x² નો હતો. આ જે આલેખ મળ્યો એ y બરાબર -x² નો મળ્યો. તો અહીંયા તમને શું મળ્યું? નેગેટિવ હોવાના કારણે વાટકી તમારી ઊંધી થઈ ગઈ. અહીંયા વાટકી સીધી હતી, અહીંયા વાટકી ઊંધી થઈ ગઈ. હવે જોઈએ કે જ્યારે આપણે પહેલો ગ્રાફ દોર્યો ત્યારે નીચે કોઈ પણ કિંમત આવી નહોતી. તો તમે એવા સમયે તમારો આલેખ જે છે તે આવી રીતે પણ શરૂ કરી શકો છો કે નીચે કંઈ લેવાની જરૂર નથી, બધું ઉપર જ. કારણ કે આપણા ગ્રાફ પેપરની એક મર્યાદા આવે છે, એનાથી વધારે આપણે બહાર જઈ શકતા નથી. જેવી રીતે આપણે અત્યારે હાલ જોઈએ છીએ કે બધી જ કિંમતો ક્યાં મળી? નીચે મળી, એક પણ કિંમત ઉપર મળી નહીં. તો એ વખતે તમારે આ આલેખને આ રીતે દોરવાની જરૂર છે. સિમ્પલ, ક્લિયર? તો આ છે આલેખ. અને કેવી રીતે દોરવાના? તમને એવું લાગે કે મારો આલેખ ઉપર જ છે તો માત્ર ઉપર જવાનું, આલેખ નીચે હોય તો નીચે જવાનું. આલેખની એક એક ઘાત આવે, ઘાત સંબંધ. જો એક એક સંબંધ હોય તો તે આપે છે સુરેખા, અને 1-2 નો સંબંધ હોય તો તે આપે છે પરવલય, વક્રાકાર. અને આના સિવાયના બીજા કેટલાક ગ્રાફ આવે છે એ જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું તેમ તેમ જોઈશું. અત્યારે હાલ આપણે આ જ ગ્રાફની જરૂર છે અને આપણે આ જ ગ્રાફ પર વધારે ફોકસ કરીશું.
શરૂઆતમાં ચેપ્ટર 3 ચેપ્ટર 4 ની અંદર આવા જ ગ્રાફ આવશે, બરાબર, બીજા કોઈ નહીં આવે. તો જે બીજા આવે છે વ્યસ્ત સંબંધ વાળા ગ્રાફ, એ ચેપ્ટર 13, 14 માં ને એમાં આવે છે, તો એ વખતે આપણે જોઈશું. ક્લિયર? તો આ છે આલેખ અને એનું માળખું. ટેક અ સ્નેપશોટ, નહીં તો પોઝ કરીને લખી લો. ઓકે, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.